ચમકડાની આયો રે આયો આયો पंखोय बंद से ने बोलो शंकुड़ो शंकुड़ो મને મારી નાખતો શંકુડો મારી પાસે બહાર પીપળે બેઠો હતો હવે મારો ગાલો દબાવી અરે સપનું જોયું તમે એક તો આખો દી એની હુરી મગજમાં લઈને ફેરે રાખો પછી એવા સપના આવે ને મરી ગયો મારા પાસે ગળા હાફી જાવ ગરમી ગરમી થઈ જાવ ઉભો પડી જાય બાડે દબાવી દે તમારી કે મારી નાખા તો ઘડી ખાઈ બનાવે અરે ઇધર આઈકા છે હું મારી નાખો ઉભા તો ચમકડા જાય ગયા પાણી ભરતો યા બાપુ આટું આ તકિયા એ બથોડા લેતા હતા આવડી ગયા આવા છોકરા બેટા પડ્યા હોય તો આયો પાણી મળી ગયા હોવાય ના છે ને હાટી જતો આડે છે માં પીપળે છે હું બેઠો તો ત્યાં અવાજ આવે મારી નાખું આવી દીધા હવે લઈ લે અંધરા મારી નાખું હું વધી અજીમડા હા એવા જમકોડા ગયા છે જમકોડા અરે આયા જુબો આ રહ્યો મારી ભાઈ જ બાઈને હતો માં દીકરા બોલો બોલો માં દીકરા આ બાપાના હારા સાયકોલિંગ પાસે લઈ જાવ જો મગજના ડોક્ટર પાસે છે ને આને મને એવો જ બોલતા આવે છે આને તો છે ને હું કંટાળી એવો ગયો છો ને આંધળા તો આને વેત તો આઈને ખાલી બાપુનો કઈ વાત જ નથી તો મારી પાસે બાઈને બેઠો પણ મને સપનું એનું કઈ તો મને કા તારું સપનું ન આવ્યું કે તો મારો ગળો દબાવાયો ટાટા પડે હું મત જોઈ ગયો તો એ મને જે દેખાવા વેજાતા મને કાળા કાળા છે હું ઈ તો ખરી તું ન આવ્યો હોત ને તો હું તો મરી જાત જીવ ન જાત ને આનું શું કરવાનું બાપા એને કેવા તો બાપા કરે ને ના કરવાને મારી નાખે મારો મગજ એટલો હાવ ઠેકાણે નથી ભાઈ કઈ જાવ છો તું સડાઈ ગઈ માં તું ટોસડાઈ તમારે તમે હું જોયું હું એવું બધું સપના છે ને જો હું અહીંયા હોતો તો શાંતિ થી અને તો અહીંયા લકડી લઈને તમે બેહાડ્યા હતા હું અહીંયા હોતો તો ને એ મળી ગયા બાઈક થી ધીમે ધીમે આવ્યો પૂછ્યો કરતો અને પછી જને આવી સારો કે એ તો તોય મળી ગયા તુંય તું હોટીની આવે ગયા બરાબર પછી તે એની કઈ વાતો કરી તો મને સાંભળવાની નહીં હોત હું કીધું પછી તે મારા સામું જોયું અને તું બહાર વયો ગયા તો બહાર વયો ગયા ભાઈ પાછા આવીને તો પછી ચાલુ કરે મારી બાજુ મારે વાસે ઓલાને સીધો મારા ગળા માથે દાબી દીધો અને પછી મેં શું કર્યું ખબર છે પછી મેં આમ પકડી લીધો મેં કીધું મગજ નહીં મેં કીધું બાબા તકલીને કઈ થઈ જાય પણ હું એને ખાવ છું મેં એમ સપનું જોયું અમારા સપના જોવામાં અમને 18 વર્ષનો દીકરો તમે ખાઈ ગયો આ ભલે ભાઈ મારો બાપનો છે કે તારો બાપનો દીકરો છે તારે બાપનો નથી બાપો ગાંડો થઈ ગયો છે ઓલી જ્યારે મારી લાકડી ક્યાં છે તું જે તમારી લાકડી લેતા તો ક્યાં વહી ગયા તો એમ મળી ગયા તો ક્યાં છો તો ચમકુડા તો ભળ્યા તો ગયો છે આ બાબાએ તો બહુ કરી આખા ગામને મારવા ધોડ્યો તો મળી ગયા લ્યો છો ક્યાં હે હાજી મળા
એ અજીમડા તો એ ભાડિયો ગયો હશે ક્યાં તો એને મને બહુ ક્યાં ગયો હશે એવડો એ ભાડિયાને તો મને ગોટીને દે ને એટલે ભાડિયાને ખાખડો ખેડી નાખો તો છે ક્યાં એવડો જઈએ હોય ત્યાં બોલે બોલીને ભયો જાય છે તો એના મનમાં સમજે છે હું તું એને મને એક બોલ ગોટી દે ને ઠાઠીઓ ખેડી નાખો ને ઠાઠો મને દે જાય બાપુ પણ એ ભાગી ભાડિયો એના બાપ સાવે ને કઈ ખબર નથી પડતી આવું ન બોલાય બાપાને આવા શબ્દ કહેવાય એક કામ કરો અહીંયા ખાટલો મને ગોતી આવો ક્યાં બેહો અહીંયા ખાટલો તો હજી દેખાતો નથી ક્યાંય તો એવું છે કે ગયો લાગે છે ભાડિયા જેવો ઉભા હું ગોતતો હોય મારા ઢબોડા ને અહીંયા મોકલજો મારા ઢબોડા ને ઢબોડા તો આવ્યો બેટા હે તો એના જેવો થતો નહીં હો તું મળી જાય તું એમ કેતો હતો કે મારે પૈણવું છે તો કે એના જેવો થતો છે તાર છે ને તકલીફ જેવું થવાનું છે હો હાલે ચમકોડા જેવો થતો નહીં તો આવ મળી ગયો માણ્યો છે ને હલકટ છે આવ હા ભાઈ એ થકવાડી દીધો હરી કઢાવીને ગામમાં થકવાડી દીધો હું તો બધાને મારવા ધોડે છે એને લગન નું કઈ ગદના કઈક થાય બોલ તો આપણે હું આમ થી તો હું એને કઈ ખબર નથી પડતી યાર તો આપણે હું વાંધાત રાખવાની ઈચ્છા લાગે એની કોઈના ગમે એને લઈને ભાગી જવું હોય ભલે ગોતે પછી કાક કરવું પડશે તો આ ઢબુડિયા નો ખાસ માણા લાગે હા એટલે જ તરત કે ઢબુડો તો ઢબુડો તરત ઘુંગરી માં નહીં પાસે આવી જાય એને કઈ નહીં કે આપડી વાહે પેલા ધોડી છે લાકડી લઈને થયો બોલો એને પડ્યો હોત તો પગ ભાંગો હોત તો દવાખાને તો આપણે જ લઈ જવો પડે ને આપણે હેરાન થાય ખાલી ખોટા પછી આ બાબાને મને એવું લાગે કઈક પ્લાનિંગ એના માટે એવો કરવો પડશે ને કાં તો એનો ફટાક્યો થઈ જાય ને કાપડા લગન થઈ જાય બે માંથી એક વસ્તુ તો કરવી જ પડશે નકર આ ભેરું નહીં થાય આપડે આમ નામ એ આપડી વાહે અડિયું કાઢ્યા કરે એટલે તને મેં કેટલી વાર સમજાવ્યો કે તું એની હારે રેવા દે એની હારે ટોસડાઈ કરીમાં ખોટો હુકામ યાર એમ તું ટુકારે એને કઈ દે રાખીને ટોસડાઈ કરી રાખીને તો તારું કોઈ દી નહીં કરે ક્યાંય તો બાબો જેમ ફેરવે એમ અમારે ફરવાનું પેશન્સ રખાય થોડુંક શાંતિ રખાય થોડુંક સબર કરાય પેશન્સ રાખે લાકડી લઈને મારે થશે તો પેશન્સ રાખો માથા બાથામાં મારી દે તો દવાખાને તો અમારે જાવું ને હવે રેવા કઈ ગઈજો થઈ ગયો છો તો ગઈઢો ને હવે આ 40 તો થઈ ગયા છે 45 માં 5 જ ઘટે છે મારા ભાઈ તું કોઈ વાતમાં સમજ છો તો હજી 5 ઘટે છે ને 5 હજી વધે છે તો શાંતિ રાખીને જરાક બે કાઢીને કેમ એમ થાય છે મને ઈ નથી સમજાતું તારા થઈ ગયા છે એટલે મારા કઈ નથી થયા હવે તો ઓલા સાહેબ આવ્યા તો અમથા કેતા હતા બૂમો પાડીને હતો હવે ગાંડો હવે ક્યાં ના તું ચિંતા કરમાં બધું એનું આખું પોસ્ટમોર્ટમ થાહે વાતનું આખું પોસ્ટમોર્ટમ થાહે અરે હવે ખોટી વાત છે ઈ હવે ના ખોટી વાત ક્યાં ઇલ્જામ લગાડસ કાઈ વાંધો નહીં એવું લાગુ ભાઈઓને મૂકીને કઈ પૈણી જાવું એક સેકન્ડ બધુંય થઈ જાહે અમે જાણી લે હું તારા લગન થયા છે કે નહીં બરાબર ને ભાઈ મારી વાહે છે ને હું કઈ પૈણી જાઉં હા પૈણી તો તું કઈ બોલતો નથી આંધળો કેમ કર્યા કરે હા મારા ટકલી માહે પૂછડાની ગોણે ફેરા કરે બીજું તો શું હોય તું નહીં સમજે ભાઈ તું રે વાંધો કાઈ વાંધો નહીં થઈ જાય બધી થઈ જાય નો ટેન્શન થઈ જાય કાલુ ભાગી ગયો આ મળી ગયા ચમકોડો ને કાલિયા થી તો હું ઢબુડા એવો કંટાળી ગયા સાવ ને આના જેવા દીકરા તો ભગવાન કોઈને ન દે મળી ગયા ને 1 રૂપિયાનું કામ તો કરવો નથી ને પૈણવો છે કરે છે હવે પૈણીને હું પસ્તાવું છું અને કોણ પૈણેલા સુખી છે એ તો મને કયો ભળિયાઓ પૈણા નથી ને તાવડી તમારે સારું છે બાપા વાયરે બાઢો છો પછી તમારી બાઈઓ સામે તો તમારે જીભોડા જલાય નહીં નીકળે એ તમને ખબર છે હે સાચી વાત છે કે ખોટી વાત છે ઢબુડા હા મારા ઢબુડા ને ખબર પડે છે તારે પૈણવું છે કે નથી પૈણવા હા બસ એમ તું પૈણવાનો નામ લેતો જ નહીં અને ઓલા ટકલી છે ને ટકલી હે ઈ મળી ગયો આજે ને લીધા બી નો ટકલી ગયો આજે ને મારો નહીં ને ચમકુડા ને તમારો ના ભાભો ને તો ભાભો કોણ આવ્યું હે બાપુ તમે યાર ક્યાં એના જેવા થાવ છો ઈ તો કોસડો છે યાર તમે તો થોડીક શાંતિ તો ટકલી આજે ભાઈ આજે હો તું મારો મગજ ફેડાવતો નહીં તને કહી દઉં છું એ ભાડીએ મને જે વચ્ચે ભાભો કરે છે તો તારે બોલવું ન હોય કઈ તને એમ મેં તને એ તારો બાપ છે કે હું તારો બાપ છું બોલ દે તો મને જવાબ દે તો હવે હું કરું નથી આવતો તો તું એને લેતો આય કે તું મળી ગયા એને લેતો આય લાગ્યું કે ન લાગ્યું ના લાગ્યો હે મળી ગયા મારા ટીકે ભૂલવી દીધી છે નકર છે ને હવે હું પેલા છે ને ટેકતો ને બંબ કરતો અડી જતો આ પાછું ચંપલ કોઈ ઘા કર્યો હે આ તકલીફ મળી ગયા મને માર્યું કે ચંપલ અંબાવ્યું છે હા તો વાંધો નહીં મને એમ કે તકલીફ મને મારવા મહિનો છે શું છે
ડબુડા મને પેટમાં થોડો ગેસ જેવું થઈ ગયું છે. તું મારા તો બીડી લેતો હોય ને જાને જા બીડી લેતો હોય જેવો ક્યાં ગયો વયો ગયો. આ ભાડીએ બધા છે તો એક હરકા નાનો હોય કે મોટો હોય બધા એક હરકા થઈ જાય છે. એ ઓલો ટકલી પાછું શું આવે છે? નામ ના હોય હવે યાર હાલો ને યાર, ઓલો ભાભો યાર મારી એવો ભૂરાયો થયો છે ને અત્યારે, સોરી બાપુ યાર અત્યારે એવા ભૂરાયા થયા છે ને યાર, લાકડીઓ લઈને વાહે દોડે છે, એને એવા છેડા દઈ દીધા છે ને. હાલ ને યાર જરાક માફી માંગી લે ને. હું હમણાં ગયો તો વાહે મારો ભાઠો લઈને મારા વાહે. માફિયું બાફિયું નહીં મંગા હે, અંગૂઠા લેવા હે, જમીન ના ભાગલા થાહે. હું અંગૂઠા લે એવી વાત કરતો નહીં, અહીંયા જઈને નકર ધર્માદામાં દઈ દે ને જમીન તો એક વીઘો હાથમાં નહીં આવે. કા નહીં આવે? બધું કાયદેસર નું ભાગમાં આવે. અહીંયા અમે પાવડા માર્યા છે. માલિકીમાં નામ તો એનું બોલે છે ને, તારું નામ તો કૂપનમાં નથી, તને ખબર છે? હું વાત કરે તો એટલે જ આ ભાભો કઈ લગ્ન નું નક્કી નહીં કરતો હોય. મારી વાહે કાલું ને નથી કરતા. 40 થયા 10 વાગે 50 માં અડધે વાત કરી. હવે ધીમે ધીમે ધોરા આવવા મહિના અમારે. તું તો હજી નાબાલિક છો, શાંતિ રાખને. તારે તો હજી 15 પૂરા નથી થયા. એટલે આ લલિત સમજતો જ નથી યાર. એમ નો હાલે, લગ્ન કરવા પડે, બાબાને લગ્ન કરવા પડે. ઢહેડો કર્યો સ્વા જમીન માં, આમથા કઈ નથી એને કઈ કેતા. વાતે વાતમાં લાકડીઓ લઈને મારવા દોડે મારવા દોડે ને એવી ટોસડાઈ હું કાઈ બકરા ગીદેડા સમજે છે? અમને બકરા ગીદેડા સમજે છે? આને સમજાય ને આને. લા ભાઈ તું હે ને અમને અમારા લગ્ન જ્યાં લગી નહીં કરે ને ત્યાં લગી અમે એની આરે એમ જ કરશું. તું જવાબદારી લઈ લે હાલ અમારી બધી. અમે એમ પેપર ઉપર સહી કરસ તું? એમ પેપર ઉપર સહી કરસ તું કે બાબુ અમારા લગ્ન કરાવી દે? જવાબદારી લેસ તું? હાલો સહી ની વાત તો દૂર ની વાત છે, હું તમારી જવાબદારી લઉં બરોબર. હું તમારા લગ્ન કરાવીશ બરોબર. તો લે તારા થઈ ગયા એટલે તું લઈ લે. હા મારા ક્યાંથી થયા? હા થઈ ગયા હે. અમને ના ખબર હોય તદી ઓલા સાહેબ આવ્યા શું કેતા હતા મેં કરાવ્યા, તું માનવા તૈયાર નતો. અરે ઈ તો કોક કેસેટ હતી. હવે તમે યાર એની વાત તું માં ક્યાં આવો? મારા સાચું બોલે તારા નથી થયા? નથી થયા. હવે હું નથી થયા? નથી થયા તો તે અત્યાર લગી બાપુ ને હું કામે નથી કીધું કે મારા લગ્ન કરાવો? અમે આટલું કુંડેરું ઘુમાયું, તું કોઈ દી બોલ્યો કે બાપુ મારા લગ્ન કરો? નહીં. અમે માર ખાધા કર્યા ને બોયલા કર્યા, માલ ખાધા કર્યા ને બોયલા કર્યા. ઈ તો હું તમે લોકો વાંધા છો એટલે તમારા હાટું હું નથી બોલતો. એટલે એનો મતલબ એ થાય કે હું પૈણી ગયો, હું કઈ તમારા ભાઈઓને મૂકીને બીજું કાઈ નહીં. તો અમારી જવાબદારી લેવા તૈયાર છો? ઓકે હાલો કઈ વાંધો નહીં, હું તમારા લગ્ન કરાવી, હું જવાબદારી લઉં છું બરાબર. અત્યારે તું આવી અને માફી માંગી લે, હું કહું એમ કહે એટલે તારા લગ્ન થઈ જાય. કઈ વાંધો નહીં. અમે તું કેમ અમે કઈ કરશું, અમારે બીજું કઈ નહીં, અમારે લગ્ન થવા જોઈએ. અને ના થયા તો ટકલી તું ગયો. અત્યારે હાલો મારા ભેગા. અમારા લગ્ન નહીં થયા એટલે તારું ભોપારું બાબા પાહે સતું થાહે. હું ભોપારું કરે છે? લગ્ન કર્યા? હું લગ્ન કર્યા? મેં કઈ લગ્ન નથી કર્યા કોઈ યારે. ના ના ઈ તો અમને ખબર છે. ઈ તો ટાઈમ આવ્યું છે એટલે ખબર પડે. હાલ તું બાબા પાસે આગળ. બાકી બધી જમીન ખાઈ જાય. તુલસી વવા એટલી હાથમાં નહીં આવવા દઉં કોઈના. ધ્યાન રાખજો. પીપરો વવા હે પીપરો. પીપરો ટકલી લઈ આવ્યો બાપુ. આલ્યો ચપ્પલ તમારું. હા તો આ પહેરાય છે. કોણ તારો બાપ પહેરાય છે? મને ચંપલ દેખાય છે. આલ્યો પહેરી લ્યો. પડી ગયા ને કઈ અરે પડી નથી. ઓલો આવ્યો ભણ્યો કે નથી આવ્યો? તારા ભેગો હું કેવાનું છે તો કે સોરી કે તંબોરો કહેવાનો છે. તંબોરો કે બાપા સોરી. તું આને આમ કહીને લઈ આવ્યો તો હે? આ ભાભો સમજે એમ જ નથી. તને હું યાદ કેતો તો રેવા તે અંગૂઠા મરવી લેવા દે. ભાભો નો સમજે. આ ભાળીઓ છે ને કોઈ દી સુધરે એમ નથી. તને હું ખબર એક ઈ અને એક ઓલો આપડો કાળી બે તો હાવ હલકટ જ છે. પણ તમારે લગ્ન નથી કરાવી દેવા તો અમે એમ જ કરીએ. નહીં કરાવો લગ્ન. મળી ગયા તને ઓલી પેલા મેં શું કીધું તો લગ્ન તો હું કહી દે કરાવીશ જ નહીં. તમારે રેવું હોય તો રહ્યો નકર મારે એવી કઈ જરૂર નથી. મારે લગ્ન નો કરાવાય ને તો જમીન માં ભાગલા પાડી નાખ, અંગૂઠા માર દે. જમીન છે ને દાવ કઈ તારી માના મામેરામાં તું જમીન નતો લાવ્યો. જમીન મારા બાપની છે. પાવડા તો અમે માર્યા. પાવડા તો મારું બાપડે ભાઈ જતો ને ખાવાય જોઈએ છે ને. કે તું મફતમાં પાવડા મારશે? સમજાય હે? વાત તો સાચી છે ને, તો ખાવા મળે છે. આમ વાત કરવામાં તારું હું જાય. અને પ્રેમથી વાત કરતો કઈક સોલ્યુશન નીકળે. પ્રેમ તો નીકળે વાતનું તો. એ પ્રેમ તો એને ગર્ભવતીમાં જ નથી પીવડાવ્યો. એની માં જેવો થયો છે. એની માં એવી હતી એટલે તો ગાય. ટકલી ઉપર કેટલો વિશ્વાસ છે? મને બધાય કરતા વધારે વાલો મારો ઢબુડો, એનાથી વધારે વાલો ટકલી, પછી આવડો, પછી ઓલો અને તું કાઢી મને ગમતા જ નથી એમ કહું ને. જાને
તમે શું કઈ એમને મટકા છોટા રિચાર્જ છી જ્યાં ધોડો અહીંયા ધોઈડા કરી એમ હા તમારે કામકાજ તો કરવું ને પૈણમાં બધા એની પેલે તમારે પ્લે સ્ટોર માં ડાઉનલોડ કરેલા લાગી હા એટલે શું થતું હોય છે હે ટકલી ઈ ઓલી મોબાઈલ માં એપ્લિકેશન નાખે download મળી ગયો હા કાલિયો છે ને કાલિયો એ ઓલા ચમકોડા ભેગો રહી રહીને શીખી ગયો છે નો બોલવાનો બોલે છે કાંઈ વાંધો નહીં બાપુ એનું નેટ પૂરું થઈ ગયું છે ડાઉનલોડ કરવા તારે જવા દો ને વાત તું છે ને એક કામ કરી લે ટકલી તું મારી આંખો નું એકવાર ઓપરેશન કરાવી દે ને જો હું જોતો થઈ ગયો ને એટલે ભાડી તમને ઢોળાવી આખા ગામમાં ન મળું ને તો મને કહેજો તમે બે બાબા મેંઢક ની ફીટ કરવી કે બકરાની એને કઈ બોલવાનું માન છે કોકને કાઢી નાખે છે ને એકવાર અહીંયા લઈ લે ને એટલે ફટ કરી ચોટાડી જાવ ને એટલે છે ને સમજેમ નથી ભાઈ તું ભાગલા પાડી દે વાત પૂરી છે ભાગલા છે ને પાડું એ કે તો તું મને જમીન માં કામ કર્યું છે પાવડા માર્યા છે તારું તો છે ને મારે કૂપન માટે નામ કાઢવી નાખવું છે તને જમીન માં તો હું આ નથી સમજ્યા હું તારો બાપ ને તો મારો દીકરો ને તું અહીંથી જાને ભાઈ ધડકાનો મગજ ફેરવતો સંમેલન થાય એમ જ નથી મેં તને કીધું તું પ્રેમ થી વાત કરજે તો વાત નું કઈક નિવારણ નીકળે પ્રેમ થી હું કઈ હાકર ના ગાંગડા ખાઈને વાત કરવી અને હમવા ગમે એ કરવો પડે હું તારો બાપ છું કે તું મારો બાપ છો હે અરે તોસડા મળી ગયા તારે લગન તો કરાવવા જોઈએ ભાભો કેવાનું બંધ કરી દેજો બાપુ તમે એને અમારા લગન કરાવી દો બાકી અમે લઈને ફરાર થઈ જાવ કોકની છોકરી ભાઈ છે તમારી પાસે ને બધાય લઈ જજે જોઈ અને મારી પાસે આવે તો હું તો કહી દઉં જો આમાં કૂપન માં એનું નામ ભળીએ બીજે દી તમારું કૂપન માંથી જમીન માંથી ભઠેથી નામ કરી દીધું અને આના નામે બધું કરી દે હા એને તો બધું કરી લીધું છે એટલે નામે કરી હું કરી લીધું એટલે તારે કહેવાનો મતલબ એ સાહેબ તો બેડો હેવટો એવો હા એટલે તમે કહી દો મારે એવા કઈ સંબંધ જ નથી તમારે સીધા છોકરાઓને કઈ બગાડવાના છે તમારે અમે સાબિત કરી દઈ કે ટકલી લગન કરી લીધા તો છે ને ઓટો ને પૈણાવી દે છે આ પૈણાવી દો બાપુ બોલે પર અંગૂઠા માર દે હો અંગૂઠા ને જુબાન ની કિંમત મળી ગયા ભાઈ તમારી જેમ નથી અમે પેલા ભાભલા થઈ ને અમારી ખાલી જુબાન ની કિંમત હતી આમ ખાલી એકવાર મૂક્યો માટે આમ કરી લે ને એટલે પછી એમ કરીને બતાવે અમે સાબિત કરી દઈ કે ટકલી લગન કરી લીધા તો તમે લગન કરી દો હા કરી દઈશ એ નો કર્યા હોય મને એની માટે છે ને અહીંયા ઉડી ભરોહો છે એને લગન નો કર્યા હોય ક્યાં લગી ભરોહો છે હા જોઈ લેજે કાઈ વાંધો નહીં હવે તમે અહીંથી કાઢીને ભરી કે ના રૂમ જે હોય તે મારો મગજ ફેરવતો હોય હાલ આપણે નક્કી કરી હવે તો જાણીને જ રહેવું છે હું જોઉં છું કેમ તું સાબિત મને મારી માથે વિશ્વાસ હોય ને ભાઈ એમાં એવું છે ને આજે બડા કે મને દેખાતું નથી ને હું અહીંયા લાસાર છું નકર તો આ ભળિયાવને એક દી મારા ઘરે ટકવા દઉં એમ નથી કાઈ વાંધો નહીં બાપુ હું તમારું ઓપરેશન કરાવી દઈ બાદની આંખું નાખવી દઈ હું તમને મારા હાટું ક્યાંક હાડો ડોક્ટર કોઈ ને મારી આંખોમાં થોડું ખાલી દેખાય ને ભલે ને ઝપકુડ મળી જાય ને ખાલી દૂરબીન વાળી આંખું નાખી દઈ બાપુ તમને ઝૂમ થાય ને એવી આંખું મંગાવી આપણે એમાં ઝૂમે થાય અરે હા નવી ટેકનોલોજી આવી છે પણ આંખો ને તો ઠીક આ પેટમાં થાય છે એનું શું કરવું મળે તમે બીડી નથી પીધી લાગતી ઓલાને મળી ગયા ને ઢબોડા ને બીડી લેવામાં એકલો ને એ આવ્યો નથી તો ઉભા હું લેતો આવું તકલી અરે હું ઈ વયો પણ સાંભળ તો ખરી મને આયા થોડું ગરમી જેવું લાગે હે મને તો ઘરમાં લઈ જાય ને તો મને થોડું ઠંડી તો થાય આ તો બીડી પીને પછી હુઈ જાજો બપોરા થાય ને એટલે હું હા પણ મારો ખાટલો છે ને તો ક્યાંક છાયા નાખી દે હો હાલો હું ઘરમાં જ નાખી દઉં તમારી પથારી કરતો હાલો હુઈ જાજો અને મને પછાડતા નહીં અમારી લુંગી પગમાં આવતી નથી ને લુંગી જરાક ઢીલી થઈ ગઈ છે ઉભા હું પકડી રાખું હાલો હા માજી એક બીડી આપજો ને એ ભાઈ બીડી તો નથી યો તો ક્યાંક બીજો ગોતવા લઈ ગયો હે આનું ક્યાં ફોન આવ્યો કોઈ જોતું નથી ને મને કેટલા દિવસથી અમે વાત કરી નથી હવે વાત કરવી જ જોઈએ ઉપાડવો જ જોઈએ ફોન નકર ક્યાંક અહીંયા આવી જાય તો એક કરતા બીજી થાય હાલો હા હા જાનલી બોલ બોલ હા મજામાં તું શું કરે છે કે છોકરા શું કરે હા મજા હા હે હું અહીંયા આવું તારે અહીંયા આવીને શું છે તારે નહીં અહીંયા જ રહેવાનું અહીંયા નથી આવવાનું અરે અહીંયા પથારી ફરી ગઈ અહીંયા નથી આવું તારે અરે અહીંયા ઓલી બધી છે ને ખબર પડી ગઈ છે અહીંયા બધી ઓલા મારી માથે મારા ભાઈઓ છે ને શંકા થઈ ગઈ છે એ લોકોને મારી ઉપર હા હા મને યાદ છે તારાજી લાલી લપાટા તારે લેવાના છે હું લઈ દઈશ બધું લઈ દઈશ હા છોકરાઓને ફી ભરી દઈશ
હા હા તો તારે હમણાં અહીંયા જ રહેવાનું છે, તારે હમણાં આવવાનું જ નથી. મને ફોને બનતી કોશિશ નહીં કરવાના, કામ વગર મને ફોને નહીં કરવાના. હા અરે ઓલો વકીલ નતો, એ આવી ગયો તો ક્યાંકથી, એ ક્યાંક બાપાનો દોસ્તાર નીકળો નાનપણનો. હા અરે મને થોડી ખબર હતી એવું હોય છે, તો હું થોડોક એની પાસે લઈ જાઉં તને. એ આવી ગયો તો નાનપણનો બાપુનો દોસ્તાર નીકળ્યો તો સારું છે. બાપુની હું થોડી ઇજ્જત કરું તો બાપુએ ઢાંકી દીધું માયના. હા બચ્ચુ બાપા. હા તો તમને યાર 2 દિવસથી મેં કીધું હતું અહીંયા ખેતરે પાણી વાળી નાખજો યાર. અહીંયા ઓલો તડકો તો જો અત્યારે ભાદરવાનો પડે, હુકાઈ જાય બધોય. હા એ છાંટી દો, છોકરાને મોકલો તમે ના હોય તો. હા હા જે હું આવું એટલે પાણી ભરાઈ જવું જોઈએ. હવે અમે હુકાઈ ગયા એ ભાઈ, અમે હુકાઈ ગયા લગન વિનાના. તમે તો કરી લીધું. બોલાવી લ્યો ભાભીને છોકરાને, એટલે હારે દાંડિયા રમી. હું ભાભીને છોકરાઓને બોલાવી લ્યો. ક્યાં છે, કોણ છે ભાભી? હા 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 કોઈ નથી લે ભાઈ, એને સમજાય. કેની હારે વાત કરતો હતો? એ તો ઓલા બચ્ચુ બાપા હતા. હવે બચ્ચુ બાપા લાલીન પાવડર લગાડે હે. એ તો કે એને જો છોકરાની વહુ છે ને એના હાટું એને મંગાવવું તો એટલે ઈ કાઈ રહેવા દ્યો. છોકરાને ને ભાભીને બરકી લ્યો, એટલે રમીએ દાંડી. હવે હું છોકરાને ભાભી હવે જાઉં ને, આ કોઈ વાતમાં માનવા તૈયાર નથી. હવે તો તારું ચતું થઈ જ ગયું છે, એટલે તું કહી દે અમને. હવે જાને કાઢ્યા હું છતું થઈ ગયું. તું રેવા દે, ટકલી માથાકૂટ કઈમાં આવે, સાચું હોય ઈ કહી દે તું. ઈ હોય સત્ય વાત કરી દે કે ભાભી હારે વાત કરતો તો એમાં કોઈ ફાંસી નથી લટકાડી દેતું ભાઈ. કોણ ભાભી? હવે મારે જાવું બાપા હાટું બીડી ગોતવા. આવું બાપા એક તો પાયદા પાઈ કીધું એટલે બાપા તું તારે બીડી લેવા જાવી. અરે ભાઈ હવે મારે જાવું છે. ક્યાં ગયા? ઉભો રે ઉભો રે. હવે ઓલા સાહેબ ને ગોતી હાલ. આપણે ઈ સાહેબ ને જ ગોતવા જોહે હવે. બચ્ચુ બાપા, મારા ભાઈઓ છે ને મને ફોનમાં વાત કરતા સાંભળી ગયા છે. તમે ખાલી એમ કહેજો કે અજીમનો મને ફોન આવ્યો હતો પાણી વારવા હાટું. હો એટલું મારું કાંઈ વાંધો નહીં. હવે હા અજીમ ટકલી બી પકડાઈ ગયો. ફોનમાં વાત કરતો તો તોય માનતો નથી. હા કેવો માણસ છે યાર, કેટલું ખોટું બોલે આપડી સામે. તો યાર હવે એક જ કામ છે. હવે હેને ઓલો બેરો વકીલ નતો આવ્યો, એને પકડવો જોઈએ. એને ગોતવો જોઈએ. એને ગમે ત્યાંથી પકડીને એને બોલાઈશું. પછી એની ઓલા મમ્મી ટકલી ની વહુ ને ઓલા બાબા સામું હાજર કરીશું. પછી તો બાપો માન છે. તારાય લગ્ન થાય, મારાય લગ્ન થાય, આનાય થાય, આનાય થાય. પછી બાપુ ગામમાં માભા પૈસા માભા. તારે રોકેટ ની ગોણે થામ 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 બધાની વહુ લઈને નીકળીએ. બાપો માઈને ક્યાં માઈ જાહે, આબોય જોતો રહેવો જોઈએ. બસ હવે આપણે એક જ કામ કરવાનું છે. આપણે છે ને ઓલા બેરા વકીલ ને ગોતવાનો છે. ગમે ત્યાંથી એને ગોતવો તો જોઈએ. હા ભલે બંગાળની ખાડીમાં વાવાઝોડા પેદા થાય અહીંયા જવું પડે. ઉઠતા ઉઠતા વકીલ ને ગોતવાનો છે. બરાબર બરોબર. હાલો હાલો.